નફો અને ખોટનો એક દાખલો આપેલો છે કે એક સાયકલને રૂપિયા 1800માં વેચવાથી સુરેશને 10% ખોટ જાય છે, તો સાયકલની મૂળ કિંમત એટલે કે મૂકી કેટલી હશે એ શોધવાની છે। મિત્રો અહીંયા તમને આપેલું છે કે સાયકલને 1800માં વેચવાની છે અને વેચવાથી 10% ખોટ જાય છે, તો આ સાયકલ કેટલામાં ખરીદેલી હશે અથવા તો એની મૂળ કિંમત કેટલી હશે। તો અહીંયા મિત્રો આવો પ્રશ્ન જ્યારે પણ પૂછાય ત્યારે તમે બેઝિક રીતથી પણ આનો જવાબ લાવી શકો છો, પણ આપણે આની અંદર શોર્ટ ટ્રીકથી આનો જવાબ લાવીશું। તો મૂળ કિંમત આપણે શોધવી છે, તો મૂકી બરાબર અહીંયા જે પણ તમને વેકી આપી છે તમારે વેકી લખી દેવાની। તો 1800 રૂપિયામાં અહીંયા સાયકલ વેચવામાં આવે છે, તો 1800 ગુણ્યા તમારે 100 કરવાનું અને છેદમાં હંમેશા યાદ રાખવાનું કે જો વસ્તુ વેચવાથી ખોટ થતી હોય તો 100માંથી આ ખોટ બાદ કરી અને નીચે લખવાનું। તો 100 - 10 બાદ કરીને અહીંયા લખીએ તો 100 - 10 આટલું લખવાથી અને આનું સાદુરૂપ આપવાથી તમને ફાઇનલ વસ્તુની મૂળ કિંમત મળી જાય છે। તો આનું સાદુરૂપ આપીએ તો ઉપર એમના એમ અત્યારે રાખીએ આપણે 1800 ગુણ્યા 100 અને છેદમાં અહીંયા બાદ બાકી કરીએ તો જવાબ આવે છે 90। હવે 90 વડે આનું સાદુરૂપ 0 ઉડાડી દઈએ અને ભાગાકાર કરીએ તો 20 9 180 આવી જાય। 20 ગુણ્યા 100 કરીએ તો મિત્રો આનો જવાબ મળે છે 2000, એટલે કે 2000 રૂપિયા આ વસ્તુની મૂળ કિંમત હશે। તો અહીંયા સાયકલની મૂળ કિંમત 2000 હશે અને એને 1800માં વેચવાથી 10% સુરેશને ખોટ જાય છે। મિત્રો જ્યારે પણ આવો દાખલો પૂછાય કે મૂકી શોધવાની હોય તો મૂકી બરાબર તમારે લખી દેવાનું વેકી ગુણ્યા 100 ભાગ્યા 100 જો ખોટ હોય તો માઇનસ ખોટ અને જો નફો આપેલો હોય તો 100 વત્તા નફો। આ રીતે તમારે આ સૂત્ર સેટ કરી અને આની ગણતરી કરી